हेलो फ्रेंड्स, नेहास किचन में तमारुं स्वागत है। जय श्री कृष्ण। तो आज आपणे हेल्धी अने टेस्टी ने प्रोटीन थी भरपूर एवा बर्गर बनावीशुं। तो चालो आपणे एनी रीत जोई लईए। तो अहींया मैं बर्गर बन लीधेला छे, गाजर, केप्सिकम, चीज ने बटर। तो चालो आपणे हवे पहेला व्हाइट सॉस रेडी करीशुं। तो अहींया मैं 1 चमचो घी लीधेलुं छे अने 3 चमची मैदो लीधेलो छे। तो एने आपणे सरसथी शेकी लईशुं આવી રીતે। અને હવે એમાં આપણે જરૂર પ્રમાણે દૂધ ઉમેરીશું। તો દૂધ ઉમેરતી વખતે આપણે ગાંઠા પડી જાય એનું ખાસ ખ્યાલ રાખવાનો છે કે સરસ રીતે ગાંઠા મેલ્ટ થઈ જાય। એને આપણે સાઈડમાં મૂકી વચ્ચે વચ્ચે જોતા રહીશું। અને હવે આપણે ટિક્કીનું સ્ટફિંગ રેડી કરીએ। તો અહીંયા મેં બાફેલી મકાઈ લીધેલી છે અને ઘરે બનાવેલું પનીર ખમણી લીધેલું છે અને બાફેલા બટેકા, કેપ્સિકમ, ગાજર અને કાંદા લીધેલા છે। બધું ચોપ કરી લીધેલું છે અને કોબી લીધેલી છે અને અહીંયા ચણાનો લોટ અડધો કપ લીધેલો છે। સોયા વડી આવે એ લીધેલા છે અને મિક્સરમાં ક્રશ કરી લીધેલા અને સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે 1 કપ રવો ઉમેરીશું અને પાછું મિક્સ કરી લઈશું। અને હવે આપણે સરસ રીતે ટિક્કી વાળી લઈશું। તો તમે જોઈ શકો છો ટિક્કી વાળે એવું સરસ સ્ટફિંગ બની ગયું છે। તો આવી રીતે આપણે બધી ટિક્કી રેડી કરવાની છે। અને હવે આપણે એક લોઢી લઈશું, એમાં થોડું એવું તેલ લગાવી અને ટિક્કી શેકી લેવાની છે ગોલ્ડન બ્રાઉન થાય એવી। સાવ ધીમા ગેસ પર શેકવાની છે જેથી અંદર પણ શેકાઈ જાય। અને આપણે ઉપરથી થોડું એવું તેલ ઉમેરીશું અને 2 મિનિટ ઢાંકીને રેડી કરી લઈશું। અને હવે આપણે સોસમાં મસાલો કરી લઈએ। તો મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર તો તમે જોઈ શકો છો। અને સોસ થોડો ઉકળવા દઈશું તો આવો ઘટ થાય ત્યાં સુધી। અને ટિક્કી પણ બે બાજુ સરસ શેકાઈ ગઈ છે। અને હવે આપણે બર્ગર બન લઈશું, એમાં થોડું સ્પેચ્યુલાની મદદથી બટર અને સોસ લગાવીશું। અને હવે ઉપર ટિક્કી મૂકી દઈશું, ચીઝ સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ અને કાકડી લીધેલી છે। અહીંયા મેં કાકડીની પણ સ્લાઈસ કરી લીધેલી છે અને કેપ્સિકમ થોડા સાતળી લીધેલા છે અને હવે કાંદા પણ સાતળી લીધેલા છે। અને સોસ મૂકી અને બર્ગર રેડી કરીશું। તમે જોઈ શકો છો અંદરથી પણ સરસ દેખાય છે। તો હવે આપણે સર્વ કરીશું। અહીંયા મેં માજા લીધેલી છે, એની સાથે સર્વ કર્યું છે। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।